મમ્મી આપણે શું આપતા હતા જ્યારે આપણે નાના હતા ત્યારે તે આપણને રોટલી સાથે તેમાં થોડું ઘી થોડું ખાંડ લગાડીને તે પપોડું બનાવીને આપણે આપતા હતા અને આપણે તે પ્રેમથી ખાતા હતા। આટલા બધા પોષક તત્વો ખોરાક ખાઈએ છીએ કે પછી પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપણે આળસનો અનુભવ થવો, થાકનો અનુભવ થવો, હાથ પગના તળિયામાં બળતરા થવી કે ખાલી ચડવી, આવી ઘણી બધી સમસ્યાઓ આપણને અવારનવાર પરેશાન કરે છે। એટલું જ તો ઠીક છે, આ સમયે મોટી ઉંમરના વડીલ તો ઠીક છે, પરંતુ નાની ઉંમરના લોકોને પણ આ જે સમસ્યા છે તે અવારનવાર સતાવે છે। અને કેટલા બધા લોકો તો એવા પણ છે કે જેમને વિટામિનની દવા લેવી પડતી હોય છે અથવા તો વિટામિન B12 ના ઇન્જેક્શન લેવા પડતા હોય છે। પરંતુ આજે વિટામિનની દવાની જગ્યાએ આપણે એવા દિવસમાં એટલે કે સવારે, બપોરે અને સાંજે રોટલી કે રોટલા સાથે એવી 3 સફેદ વસ્તુને આપણે ભોજનમાં સ્થાન આપીએ તો જરૂરથી આપણા શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઘટવાની નોબત નથી આવતી। અને મિત્રો આજે વિટામિન B12 ની દવા કે ઇન્જેક્શનથી આપણે બચી શકીએ છીએ। તો મિત્રો જે સવારનો નાસ્તો અને તે પણ જો દહીં સાથે કરવામાં આવે તો આપણા શરીરમાં કુદરતી રીતે વિટામિન B12 ની પૂર્તિ થાય છે। હા મિત્રો, આપણા નાના નાની કે દાદા દાદી કે જેમના મોઢે તમે કદાચ વિટામિન નો શબ્દ નહીં સાંભળ્યો હોય, પૂછો કે, કારણ કે તે લોકો ચા અથવા તો કોફીના સ્થાને તે લોકો જરૂરથી સવારના નાસ્તામાં દહીંને સ્થાન આપતા હતા, કારણ કે દહીંમાં વિટામિન B12 પ્રચુર માત્રામાં રહેલું છે અને તેને કારણે આપણા શરીરમાં તે કુદરતી રીતે તે પૂર્તિ થાય છે। અને આ સમયે તો એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે સવારે ઉઠીને ચા કોફી પીએ છીએ અથવા તો ચા ભાખરી લેતા હોઈએ છીએ અથવા તો બ્રેડ અને જામને ભોજનમાં આપણે સ્થાન આપતા હોઈએ છીએ, પરંતુ તેના સ્થાને આપણે આ બધી જ વસ્તુને જાકારો આપી અને તેના સ્થાને આપણે દહીં અને ભાખરીને આપણે સ્થાન આપીશું તો જરૂરથી આપણે આપણા શરીરમાં વિટામિન B12 ની કુદરતી રીતે પૂર્તિ કરી શકીએ છીએ। અને મિત્રો આવી જે વિટામિન B12 ને લગતી ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી જઈએ છીએ। બપોરના ભોજનની વાત કરીએ તો જરૂરથી આપણે તેમાં છાશને સ્થાન આપવું જોઈએ। જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે છાશ તો અમે રોજના જીવનમાં પીએ છીએ, પરંતુ આજે ઘાટી છાશ અને સાથે સાથે એવી તાસીર અનુસાર એટલે કે વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ કે કફ પ્રકૃતિ અનુસાર છાશની સાથે એવી અમુક વસ્તુ મિક્સ કરીએ કે જેથી આપણા શરીરમાં B12 ની પૂર્તિ નેચરલી રીતે થઈ જતી હોય છે। તો હા મિત્રો, કે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય તો તેવા લોકો છાશની સાથે થોડી સાકર મિક્સ કરીને પી શકે છે। સાથે જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય તો તેવા લોકો છાશની સાથે થોડો સૂંઠ પાવડર પણ મિક્સ કરીને પી શકે છે। અને સાથે જે લોકોને વાયુ પ્રકૃતિ રહેતી હોય તો એવા લોકો છાશની સાથે થોડું સંચર અને થોડું જીરું મિક્સ કરીને તે લોકો પી શકે છે। કારણ કે આ જે બધી જ વસ્તુઓ છે તે તાસીર અનુસાર છાશ બને છે અને સાથે સાથે છાશ છે તેમાં કુદરતી રીતે પ્રચુર માત્રામાં વિટામિન B12 રહેલું છે કે જેનાથી આપણા શરીરમાં તે કુદરતી રીતે તે પૂર્તિ થાય છે અને પરિણામે આપણે જે વિટામિન B12 ને લગતા જે લક્ષણો છે તેનાથી આપણે બચી શકીએ છીએ। સાથે સાથે અગત્યની વાત એ છે કે છાશ વિટામિન B12 ની પૂર્તિ તો કરે છે, પરંતુ લીધેલા ખોરાકનું સરળતાથી પાચન કરે છે। પૂછો કેમ? કારણ કે જે પાચન થઈ ગયેલો જે ખોરાક છે અને તેમાંથી જે મળતા જે વિટામિન્સ અને મિનરલ્સની આપણા શરીરમાં કુદરતી રીતે તે સારી એવી રીતે તે એબ્સોર્પ્શન થાય છે, એટલે કે તે પૂર્તિ કરે છે અને પરિણામે આપણે જે વિટામિન B12 ના ટીકડા કે વિટામિન B12 ના ઇન્જેક્શનના કોર્સ નથી કરવા પડતા અને તેનાથી આપણે બચી શકીએ છીએ। માટે મિત્રો જરૂરથી બપોરના ભોજન દરમિયાન આજે 3 પ્રકૃતિ અનુસાર જે છાશનું સેવન કરીએ તો આપણે આવે જે વિટામિન B12 થી જે ઉણપથી આપણે જરૂરથી બચી શકીએ છીએ। સાથે સાથે રાત્રે તમારે દૂધ અને તેમાં પણ ગાયનું દૂધ એટલે સર્વશ્રેષ્ઠ। હા મિત્રો, જો આપણે રાત્રિનું ભોજન છે, રાત્રિનું વાળું જે દૂધ સાથે કરવામાં આવે તો જરૂરથી વિટામિન B12 ની પૂર્તિ આપણા શરીરમાં કુદરતી રીતે થાય છે। એટલું જ તો ઠીક છે કે ગાયના દૂધમાં રહેલું કેલ્શિયમ તે આપણા શરીરમાં જે હાડકાને પણ મજબૂત કરે છે। અને આ સમયે તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે નાની ઉંમરે પણ સાંધાનો ઘસારો થઈ જવો, ઘૂંટણનો દુખાવો અથવા તો કમરનો દુખાવો, આવી ઘણી બધી તકલીફ અવારનવાર હેરાન કરતી હોય છે। તો મિત્રો જે ગાયના દૂધમાં વિટામિન B12 તો ઠીક છે, પરંતુ કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોવાથી સાથે સાથે આપણે આવી જે હાડકાને લગતી સમસ્યા કે સાંધાને લગતી સમસ્યાથી પણ આપણે બચી જઈએ છીએ। અને મિત્રો સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ, જો રાત્રિના સમય દરમિયાન ભાખરી અને દૂધ છે અથવા તો રોટલો અને દૂધ છે, તો તેમનું આપણે જે રાત્રિના ભોજનમાં સ્થાન આપીએ તો જરૂરથી તે સોનામાં સુગંધ મળે, બસ એવું જ થયું। હા મિત્રો, અને તેની સાથે સાથે જો આપણે ગાયનો ઘી સાથે થોડો રોટલો અને સાથે થોડું ગાયનું દૂધ પીએ તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે અને લાંબી એવી અને સારી તંદુરસ્તી માટે તે આપણે ખૂબ મદદરૂપ થાય છે। હા મિત્રો, તો જરૂરથી જે ગાયનું દૂધ છે તેમાં પ્રચુર માત્રામાં વિટામિન B12 રહેલું છે અને તેને કારણે આપણી જે રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત થાય છે। સાથે સાથે તે આપણા પાચન શક્તિ પણ મજબૂત કરે છે અને સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો, તેમાં કેલ્શિયમ, વિટામિન B12 અને સાથે એવા અગત્યના અમુક મિનરલ્સ પણ તે રહેલા છે કે જેને કારણે આપણા શરીરને 360 ડિગ્રી આપણે તે પ્રોટેક્શન આપે છે, એટલે કે તે આપણને આવા ઘણા બધા રોગોથી તે આપણે
બચાવે છે. તો મિત્રો આજે સૂચનો જણાવ્યા એટલે કે સવારે, બપોરે અને સાંજે આજે 3 સફેદ વસ્તુઓનું સેવન માત્ર 2-5 દિવસ ન કરતા જરૂરથી આપણે રોજના જીવનમાં તેમનું પાલન કરવાનું છે. કારણ કે આ સમય કેટલા બધા લોકો એવા છે કે જેમને વિટામિન B12 અથવા તો કેલ્શિયમની ઉણપ વારે ઘડીએ રહેતી હોય છે. તો તે લોકો જરૂરથી આ સૂચનોનું પાલન રોજના જીવનમાં કરે છે તો જરૂરથી તે લોકો આજે વિટામિન B12 ની ઉણપથી બચી શકે છે. અને મિત્રો આ જે માહિતી છે તે તમે જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે આ સમયમાં આ વિટામિન B12 ની ઉણપ અને કેલ્શિયમની ઉણપ તેમને અવારનવાર રહેતી હોય તો તે લોકો આ સૂચનોનું પાલન કરે છે અને તે લોકો અને તેમના પરિવાર પણ લાંબુ અને સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. હેલ્ધી રહો, હેપી રહો, મસ્ત રહો. સૌનો આભાર. જય ધન્વંતરી.